મારી માં કે મારા પિતાજી ફર્સ્ટ જનરેશન એક્ટર્સ હતા, યસ, એટલે એમને કશું પુરવાર કરવાનું નહોતું. પણ મારા જેવા કલાકારો માટે ઓફકોર્સ આજે પણ ખાસ કરીને ગુજરાતમાં જે લોકોએ મારા પિતાનું કામ જોયું છે એ લોકો ડાયરેક્ટલી એમની સાથે મને કમ્પેર કરે છે. 10 ટેક 15 ટેક અહીંથી પણ કવરેજ લો, આમ કરો, મલ્ટી કેમેરા સેટઅપ. શરૂઆતમાં થોડુંક ઓડ લાગે કે આ બધું શું ચાલી રહ્યું છે, ચારે બાજુથી તમને કવરેજ વધી ગયું છે, ફૂટેજની જગ્યાએ કવરેજ થઈ ગયું છે. હવે તમારી સંસ્કૃતિને, તમારી અંદરની જે જર્ની છે, ઇટ્સ મોર અબાઉટ ઇનર જર્ની એક એક્ટર બનવા માટે. વંશવાદના આરોપને હું સ્વીકારી લઉં છું. ગુડ મોર્નિંગ ગુજરાત, હું છું જીનલ દેસાઈ અને આપનું સ્વાગત છે આપના મનગમતા કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે આપણે જે વ્યક્તિ વિશે વાત કરવાના છીએ ને, જે વ્યક્તિ સાથે ચર્ચા કરવાના છીએ ને, એમની સાથે આપણા બધાનું બાળપણ જોડાયેલું છે, આપણી યાદોમાં એ રહેલા છે. ગુડ મોર્નિંગ મિત્રો, હું છું ડૉક્ટર રીતુ ભટ્ટ અને સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, શરૂઆતમાં એક ગેમ રમીએ. જૂની ફિલ્મના બાળ કલાકારો યાદ છે? ચલો એક હિન્ટ આપું. આંખ બંધ કરીને યાદ કરો એ કલાકારને જેની માસૂમ આંખો, ભૂરા ભૂરા વાળ. અરુણા ઈરાની સાથે એ ગીતમાં કહે છે બહુ જ માસુમિયતથી કે ભગવાન તારે તો જશોદા માં છે, તે મારી માને કેમ લીધી? યસ, જો તમને યાદ આવ્યું છે તો તમે એકદમ સાચા છો. હું વાત કરી રહી છું આપણા આજના ગેસ્ટ મકરંદ શુક્લની. એમની ફિલ્મો વિશે, એમના કામ વિશે શું કહું? ગણ્યું ગણાય નહીં, વીણું વીણાય નહીં ને તોય મારી છાબડીમાં માય નહીં. તો ચાલો સ્વાગત કરીએ મકરંદ શુક્લનું. કેમ છો સર? મજામાં? ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌને સરસ મજાની સવાર છે અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ ફ્રેશ મોર્નિંગ. જેમ આપણે કહીએ છીએ ને કે રાત્રે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર. એટલે અત્યારે સવારના પોરમાં દૂરદર્શન, ડીડી ગિરનાર જે જોઈ રહ્યા છે મિત્રો, એ બધા જ રાત્રે વહેલા સુઈને વહેલા ઉઠવાવાળા વીર છે. જી સર, તમારી તો દૂરદર્શન સાથે નાનપણથી યાદો જોડાયેલી છે. તમે બાળપણથી દૂરદર્શન આવો છો, તો અત્યારે કેવું લાગી રહ્યું છે તમને દૂરદર્શનમાં આવીને? મામાના ઘરે જતા હોઈએ, મોસાળ જ્યારે જઈએ ત્યારે જેવું લાગે એવું હંમેશા જ્યારે પણ દૂરદર્શનના પ્રાંગણમાં, કેમ્પસમાં પગ મૂકું એટલે, કારણ કે હજી એવા કેટલાક વડીલ મિત્રો છે જેમણે મારા માતા પિતા સાથે પણ ખૂબ કામ કર્યું છે અને જેમને હજી પણ, એટલે જે લોકોએ મારી આખી ગ્રોથ પ્રોસેસને, એ જર્નીના પ્રત્યક્ષ સાક્ષી રહ્યા છે. એટલે ઘણા મામાઓ, ઘણા કાકાઓ અને ઘણા મોટા ભાઈઓ પણ છે અને સાથે સાથે એક નવો ફાલ જે મારી સામે તૈયાર થયો છે, એ લોકો પણ દૂરદર્શનમાં જોડાયા છે. એટલે દૂરદર્શન એ એક ગુજરાતના કલાકાર તરીકે ઓલવેઝ ફર્સ્ટ લવ જેવું રહ્યું છે, જે ક્યારેય ભૂલાતો નથી. તમે એ વખતે દૂરદર્શન પર પ્રસારિત થતી શ્યામલી સિરિયલમાં, આઈ થિંક હું ખોટું ના બોલતી હોઉં તો, એમાં કામ કર્યું ને. એ લગભગ એ સમયની બહુ લોકપ્રિય સિરિયલ હતી ને, ઘણા બધા લોકોને યાદ હશે. તો તમારા કોઈ અનુભવ કોને કે એ વખતે શૂટ કેવી રીતે થતું અને કંઈક એક્સપિરિયન્સ થયો હોય એ થોડું કોને જરા. હા, શ્યામલી દર્શકોએ ખૂબ વધાવી હતી અને ખૂબ દિલથી. ખાસ કરીને શ્યામલી વિશે જો કહેવાનું મારે હોય તો ઓફકોર્સ ઓલ ગોઝ, ધ ક્રેડિટ ગોઝ ટુ ધ ડિરેક્ટર. પણ અને ઇન હાઉસ પ્રોડક્શન હતું દૂરદર્શનનું. એનું સંગીત ખૂબ વખણાયું હતું અને એનું મ્યુઝિક એટલું બધું વખણાયું હતું કે દૂરદર્શન કેન્દ્રમાં તે વખતે, આથી લગભગ 15-17 વર્ષ પહેલાંની વાત છે, ખૂબ મોટી સંખ્યામાં કાગળો આવતા કે અમને આ ગીતના સાંભળવું છે, એટલે ખાલી આના ગીતો મોકલાવો ને અમને. અને ઘણું આઉટડોર જઈને અમે શૂટ કર્યું હતું. આઈ થિંક ફોર ધ ફર્સ્ટ ટાઈમ ડેલી સોપ્સના ઇતિહાસમાં આટલું બધું એલોબોરેટ, ઈડર અને બહુ જ મોટા પાયે, બહુ જ એક્સક્લુઝિવ લોકેશન્સ ઉપર જઈને આ સિરિયલ અમે શૂટ કરી હતી. અને દૂરદર્શનના એક રેગ્યુલર કર્મચારી તરીકે જે દિગ્દર્શક હતા બિપિનભાઈ, એમણે આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી અને બહુ જ મેમોરેબલ. એમાંની એક અદ્ભુત અભિનેત્રી જે અત્યારે આપણી વચ્ચે સદેહે હયાત નથી, એનું નામ લેવું જ ઘટે, અને અમેઝિંગ એક્ટ્રેસ હેપી ભાવસાર, જે લજ્જાનું પાત્ર ભજવતી, અને હું તમારો રઘુ.
પણ શામલી મારા સાજણજી, ત્યારબાદ હજી ગયા વર્ષે જ એક બીજી બહુ જ લોકોએ વખાણી એવી સિરિયલ ઇન હાઉસ અગેન, ઓકે, મંજુબેન માસ્ટર માઇન્ડ યસ યસ માં મુખ્ય ભૂમિકામાં મંજુબેનની સાથે દૂરદર્શન લગભગ 4-5 મહિના સુધી રોજ આનંદ કરવાનો મોકો મળ્યો. યસ તમારી શરૂઆત 3 વર્ષ, ત્યારે બાળકને એવું ખબર પણ ના હોય. તમે જ્યારે શરૂઆત કરી, તમારા ઘરમાં ઓફકોર્સ આ વાતાવરણ હતું, તમે જ્યારે શરૂઆત કરી 3 વર્ષની ઉંમરે, ત્યારે કયા પ્રકારે તમને અનુભવ રહ્યા? ડેસ્ટિનીઝ ચાઇલ્ડ, કારણ કે એ તો કોઈ ચોઇસ કરવા જેવી ઘટના હોતી નથી. પણ હા, મારા માતા પિતા અન્નપૂર્ણા શુક્લ અને હર્ષદ શુક્લ, યસ યસ એ બંને ખૂબ આદરણીય અને જાણીતા કલાકારો, અને ટેલિવિઝન, થિયેટર, રેડિયો અને સિનેમા, અને આ 79 લેટ 70sનો દોર કે જ્યારે ગુજરાતી સિનેમાનો જે એક ફર્સ્ટ ગોલ્ડન એરા આપણે કહી શકીએ, એ એના પીક ઉપર હતો. અને ત્યારે તેઓ ખૂબ કામ કરી રહ્યા હતા. હું એકનું એક સંતાન હોવાના કારણે એમની સાથે હંમેશા રહેતો, અને સેટ ઉપર આવા જ એક મા વિના સોનો સંસાર નામની ફિલ્મ, અરુણાબેન ઈરાની, જે મારા માટે ગોડ મધર એવું કહી શકાય, કારણ કે એમના કારણે હું આ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આપણી સાથે બેઠો છું ને વાતો કરી રહ્યો છું. સો મા વિના સોનો સંસાર જે મેહુલ કુમાર ડિરેક્ટ કરી રહ્યા હતા, અને એમાં એક બાળ કલાકારની, અરુણાબેનના દીકરાના પાત્ર માટે એક કલાકારને એમણે ઓલરેડી બુક કર્યો હતો, પણ સમહાઉ એ ડિલિવર ન કરી શક્યો કંઈક, અને હું હતો જ બાય ચાન્સ મમ્મી પપ્પાની સાથે સેટ ઉપર, કારણ કે મમ્મી પપ્પા પણ એ ફિલ્મમાં અગત્યની ભૂમિકામાં હતા. અને અરુણાબેનની એકદમ મારા ઉપર નજર પડી કે મકલાને આપણે ટ્રાય કરીએ, મકલા તરીકે હુલામણું નામ, એટલે અને બસ ત્યારથી સફર શરૂ થઈ. એટલે ઇટ્સ પ્યોર ડેસ્ટિની, અને ઈશ્વરના નટરાજ અને નટવર અને સરસ્વતી માના આશીર્વાદ કહી શકીએ આપણે. Done. હવે તમે એક્ટિંગનું તો તમે કહી દીધું કે ભાઈ એક એક્સિડન્ટલી તમે આવી ગયા ને હજુ સુધી ચાલે જાય છે, પણ ભરતનાટ્યમની જર્ની શું, તમે આરંગેત્રમ કર્યું છે, તો એ તમને ભરતનાટ્યમનો શોખ કેવી રીતે લાગ્યો? એટલે થયું એવું કે 3-4 વર્ષની આપે કહ્યું તેમ ઉંમરથી, મા વિના સોનો સંસારથી 79-80થી મારી કરિયર એઝ એન એક્ટર શરૂ થઈ, ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકેની, જે આખો 80નો દાયકો 91 સુધી ચાલી, જ્યારે મેં ગંગા જમના સરસ્વતી, તૂફાન અને જે અમિતાભ બચ્ચન સાહેબ સાથે જે 2 ફિલ્મો કરી, ત્યાં સુધી ચાલી. 10મા ધોરણમાં હું આવ્યો ત્યાં સુધી. પણ એ મારો એ અનુભવનો ગાળો હતો કે જ્યારે મેં પ્રેક્ટિકલ નોલેજ, પ્રત્યક્ષ બધું જ અનુભવ્યું, રેડિયો, થિયેટર, સિનેમા, ખાસ કરીને સિનેમાનું પ્રેક્ટિકલ નોલેજ મેં બહુ જ બહોળા પ્રમાણમાં મેળવી લીધું હતું. શ્રેષ્ઠ કલાકારો, શ્રેષ્ઠ દિગ્દર્શકો, સંજીવ કુમાર સાહેબ, સ્મિતા પાટીલ, મહેશ ભટ્ટ, LV પ્રસાદ, શ્યામ બેનેગલ સાહેબ, શશીલાલ નાયર, એટલે બહુ જ આશીર્વાદ પ્રાપ્ત થયા ઈશ્વરના, કે આ બધા કલાકારોની સાથે કામ કરતાં કરતાં, શીખતા શીખતા મારું પ્રેક્ટિકલ જ્ઞાન બહુ વધી ગયું હતું. 12th પછી જ્યારે કોલેજમાં મારું ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન હું ઇંગ્લિશ લિટરેચરમાં કરી રહ્યો હતો, ત્યારે ફરીવાર એક 4 રસ્તે આવીને ઊભા રહ્યા કે પ્રેક્ટિકલ તો આવડે છે, આ વસ્તુ કેવી રીતે કરવી એ આવડે છે, પણ એ વસ્તુ કરવા પાછળ શું શું એના પેરામીટર્સ હોય છે, એ આર્ટની જે થિયરી છે, એના એસ્થેટિક્સ છે, એને જાણવી વધારે જરૂરી છે જો તમારે કમ્પ્લીટ એક્ટર, પરફોર્મર થવું હોય અને આ જ ક્ષેત્રમાં કારકિર્દી આગળ વધારવી હોય. તો મને લાગ્યું કે જાણે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા કે ફિલ્મ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં આપણે જઈને પદ્ધતિસરની તાલીમ લઈએ, થિયરી ભણીએ, તો એના માટે પછી એક વધારાની કલા તરીકે શાસ્ત્રીય નૃત્ય, ભરતનાટ્ય શાસ્ત્ર પણ સાથે સાથે, અને ભરતનાટ્યમ, એટલે મારું સેકન્ડ માસ્ટર્સ એ ડૉક્ટર ઉમાબેન અનંતાણીના નિશ્રામાં અને ટ્રેનિંગ હેઠળ નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર, મુંબઈ યુનિવર્સિટીમાંથી મેં ભરતનાટ્યમમાં 98માં આપે કહ્યું તેમ આરંગેત્રમ, અને એટલે ક્લાસિકલ ડાન્સ અને ભરતનાટ્ય શાસ્ત્રનો ડિટેલ્ડ થિયરિટિકલ ભણતર મેળવવા પાછળનું કારણ એ હતું કે જેથી હું એક કમ્પ્લીટ એક્ટર, પરફોર્મર થઈ શકું. પ્રેક્ટિકલ હતું અને થિયરી પણ પછી, સો ઇટ વોઝ અ કમ્પ્લીટ.
તો આમાં Enhance વચ્ચે કરવામાં. ઇંગ્લિશ લિટરેચર તમે કઈ રીતે પસંદ કર્યું? હા, એટલે 10th આખું જ બાળપણ આમાં જ વીત્યું હતું, એટલે લગભગ નક્કી હતું કે મારે પેઢીને આગળ લઈ જવાની છે, કંઈ નવું કરવાનું હતું નહીં. હમ. અને કોઈ પણ એક્ટર થવા માગતા કે ક્રિએટિવ ફિલ્ડમાં આવવા માગતા વ્યક્તિ માટે હમ. બહુ જ જરૂરી છે કે એનું સાહિત્ય સમૃદ્ધ હોય. ઓકે. એટલે નોટ જસ્ટ ઇંગ્લિશ લિટરેચર, અંગ્રેજી સાહિત્ય સાથે મેં માસ્ટર્સ કર્યું ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાંથી, પણ એ સિવાય સંસ્કૃત નાટ્યશાસ્ત્ર, કારણ કે ભરતનાટ્યમ કોલેજની સાથે સાથે જ કરતો હતો હું, એટલે વાંચન બહુ જ બહોળા પ્રમાણમાં અને સાહિત્ય સાથેનો નાતો, સો દેટ જે આગળ લખાઈ ગયું છે આગલી પેઢીઓમાં એના શું પર્સપેક્ટિવ્સ છે અને જીવનના શું દ્રષ્ટિકોણ છે, એનાથી તમે વધારે સમૃદ્ધ થઈ શકો, જે ઇવેન્ચ્યુઅલી તમને જ્યારે પણ મોકો મળે ત્યારે પરફોર્મ કરવામાં કામ આવે. મને એવું જાણવા મળ્યું છે કે તમે એક્ટર તો છો, ડાન્સરની વાત બી થઈ ગઈ, તમે લખો પણ છો. તમારા પત્ની કવિયત્રી છે એ તો ઘણા બધા લોકો જાણતા હશે, પરંતુ તમે પણ લખો છો. તો આઈ હોપ કે 2 લાઈન તમે સંભળાવો, કંઈક બોલીને તમે જે લખ્યું હોય એનું. રહેવા દો ને, કેમ? તમારા જાહેરમાં આબરૂ. હૃદયની નજીક હા, હોય તમને ના. જે ગમે. ગમતી કવિતા તમારી. તમારા અંદર આ ટેલેન્ટ છે તો દર્શકોને બતાવો ને. ના, એટલે કેવું છે કે કારણ કે મેં રમેશ પારેખને બહોળા વાંચ્યા, ઓકે. જેમ સાહિત્યનું વાંચન અને ટુ ગેટ એક્સપોઝડ ટુ ધ બેસ્ટ ઓફ લિટરેચર, અને મૂળ નાટકીય જીવ એટલે સ્ક્રિપ્ટ તો વાંચી જ હોય, એટલે નોર્મલી હું અછાંદસ વધારે અને નાટ્યાત્મકતા વધારે હોય મારા જે કંઈ પણ હું લખાણ, એને કવિતા તો ન કહી શકાય પણ અપદ્યા ગદ્ય જેવું કંઈક વચ્ચે, એટલે નાનું નાનું કેવું આવે કે જો તમે વકીલ થઈને આજીવન સળંગ સત્ય બોલી શકો, જો તમે વકીલ થઈને આજીવન સળંગ સત્ય બોલી શકો તો તમે પણ મહાત્મા થઈ શકો. વાહ વાહ. વેરી નાઇસ. એટલે મહાત્મા ગાંધીને જ્યારે તમે વાંચો કે એમના જીવન ચરિત્રને, તો એક ટ્રેન્ડ લંડનમાં તૈયાર થયેલા અને લાંબો સમય 2 દાયકા કરતાં વધારે જેણે વકીલ તરીકે પ્રેક્ટિસ કરી છે, વકીલનો મૂળ કર્તવ્ય છે કે એના ક્લાયન્ટને ઇરરિસ્પેક્ટિવ ઓફ ગિલ્ટી ઓર નોટ ગિલ્ટી પણ એનો બચાવ કરવો. યસ યસ. અને આ માણસ જુદી માટીનો ગુજરાતી, રાઈટ. એટલે મહાત્મા બનવા માટે વકીલ હોવા છતાં આજીવન સાચું બોલવું બોલવું પડે એવું છે. પડે. રાઈટ. આપ અત્યારે ICCR ગુજરાત રિજનલ ઓફિસર તરીકે પણ આપણે કામગીરી કરી છે, તો એના વિશે જણાવશો? હા, એટલે એના પહેલા એક નાનકડી પૂર્વ ભૂમિકા જી જી બિલકુલ. એ જરૂરી એટલા માટે છે કે ત્યાં સુધી કેવી રીતે પહોંચાયું. જી જી. અ, કલાકારથી ઓફિસર. હા, 2000ની સાલ, સદી બદલાઈ ત્યાં સુધીમાં એક કમ્પ્લીટ પેકેજ થિયરી અને પ્રેક્ટિકલ બંનેનું આવી ગયું હતું. ઠીક મેં થિયેટર, રેડિયો, સિનેમા, મલ્ટીમીડિયા કરીને ટેલિવિઝન ઓફકોર્સ, આ બધી જ વિધાઓ જે છે આપણી પરફોર્મિંગ આર્ટ્સની, એમાં મારું ખેડાણ, પ્રયોગો અને પ્રયત્નો બંને થઈ ગયેલા સફળતાપૂર્વક. લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો અને એક જાણીતો ચહેરો હું હતો. જ્યારે 2000 પછી જે ગુજરાતની સરકાર અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી, તેમણે જે એક કલ્ચરલ મોડલ વાઇબ્રન્ટ ગુજરાતનું શરૂ કરવાનો એક વિચાર કર્યો, અને એમની જે ઈચ્છા હતી કે ગુજરાતની જે ધરોહર છે, સંસ્કૃતિ છે, કલા વારસો છે, કલાકારો છે, એને એક મલ્ટીમીડિયા, જેને આપણે બહુ મોટા અર્થમાં એમ કહીએ કે બ્રોડવે ફોર્મેટ જે છે મલ્ટીમીડિયાનું, કે જેમાં ડાન્સ, કમ્પ્લીટ થિયેટર, ભરત મુનિનું જે છે કમ્પ્લીટ થિયેટર ફોર્મેટ, જેમાં નૃત્ય છે, સંગીત છે, નાટ્ય છે અને મલ્ટીમીડિયા જોડાય, ટેકનોલોજી જોડાય, એટલે આ બધાનો સમન્વય કરી અને બહોળી સંખ્યામાં લોકોની સામે પ્રસ્તુત થાય.
બીજો એમણે એક નવતર પ્રયોગ એવો કર્યો હતો જે આજ સુધી કોઈએ કર્યો નહોતો, કોઈ મુખ્યમંત્રીશ્રીએ, કે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 1 મે એમણે અલગ અલગ જિલ્લાઓમાં જઈને ઉજવવાનું શરૂ કર્યું. એટલે એ જે કાર્યક્રમ હોય નેશનલ ડેનો, એની પૂર્વ સંધ્યાએ એક ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, જેમાં જે તે જિલ્લાના જ કલાકારો હોય, 500-700 કલાકારો ભેગા થાય. હવે આ બધાનો સૂત્રધાર એવો હોવો જોઈએ જે જોકર ઓફ ઓલ હોય, જેને આપણે કહીએ ને જેક ઓફ ઓલ. એટલે જેણે બધું થોડું થોડું કરેલું હોવું જોઈએ અને એની એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ થોડી ઘણી. એટલે મારું એ સદભાગ્ય રહ્યું કે 2006-07 થી મને આમંત્રણ મળવાના શરૂ થયા, કારણ કે આઈ વોઝ ધેટ રેર કોમોડિટી, શું કહેવાય, એન્ડેન્જર્ડ સ્પીસીઝમાંનો એક, કે જેણે આ બધું જ આટલી ઉંમરે કરેલું હોય. એટલે જેનો એનર્જી અને એક્સપિરિયન્સ અને એનર્જી બંને સરખા ભાગે. એટલે ત્યાર પછી વાઇબ્રન્ટ ગુજરાતના જેટલા પણ આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, જેમાં ખાસ કરીને નવરાત્રિ, રણોત્સવ, જ્યારે ગુજરાત રાજ્યના 50 વર્ષની ઉજવણી થઈ, સ્વર્ણિમ ગુજરાત, ત્યારે સપ્તરંગી ગુજરાત, આ બધા કાર્યક્રમોનો હું મુખ્ય સંયોજક અથવા તો શો ડિરેક્ટર તરીકે, અને હજારો કલાકારોની સાથે અને લાખોની સંખ્યામાં ઓડિયન્સની સામે આ પ્રી રેકોર્ડેડ બ્રોડવે પરફોર્મન્સ આખું ગોઠવવું, તૈયાર કરવું અને પ્રસ્તુત કરવું, એનો એક બહુ જ અદ્ભુત અનુભવ 4-5 વર્ષ સુધી મને લગાતાર રહ્યો. 2012માં મને આમંત્રણ મળ્યું ફરીવાર ગુજરાત સરકાર તરફથી, કે જ્યારે ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ, જે એક સ્વાયત્ત સંસ્થા છે, ICCR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ, વિદેશ મંત્રાલયની, જેનું મુખ્ય કામ છે વિદેશથી જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે ઇન્ડિયામાં આપણી સ્કોલરશિપ ઉપર, એમને ગુજરાતમાં લાવવા. અને કારણ કે એ પહેલાં ICCR હતું નહીં, એટલે, અને રિજનલ ઓફિસ ગુજરાતમાં નહોતી, એટલે એના ફર્સ્ટ રિજનલ ઓફિસર તરીકે, એક પોલિટિકલ અપોઇન્ટી તરીકે મને નોમિનેટ કરવામાં આવ્યો. અને ત્યારથી એક સરકારી કર્મચારી, સરકારી અધિકારી તરીકેની એક દાયકા કરતાં વધારેની કરિયર શરૂ થઈ, જે 2015 સુધી ચાલી. જી, ચર્ચાનો દોર દર્શક મિત્રો આપણે આગળ વધારીશું. મકરંદભાઈ સાથે હજુ વધારે વાતો કરવાની છે, હજુ વધારે અનુભવો વિશે જાણવાનું છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. તો મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ મકરંદ શુક્લ સાથે એમની જર્નીની. આપણે વાત કરી રહ્યા હતા સર ICCRની, અને તમે કઈ રીતે આમાં જોડાયા, તો જી પ્લીઝ. હા, એટલે બસ મેં જેમ કહ્યું તેમ કે આપણને કલાકાર તરીકે એક જ વાત સંસ્કારમાં મળતી હોય છે, સાચા સંસ્કાર ને સારા સંસ્કારની વાત કરી, અને મારા માતા પિતાએ મને એ સંસ્કાર આપ્યા, મારી માએ ખાસ કરીને, કે મહેનત કરવી. દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. એટલે કોઈ પણ કામ કરો એને 100% તમારું ડેડિકેશન, એટેન્શન સાથે, નાનું હોય કે મોટું કામ હોય, એ ઇરરેલેવન્ટ છે. એટલે 4 વર્ષ ICCRમાં આંખ મીચીને દિવસ રાત એક કરીને 24 કલાકમાંથી 25 કલાક દોડાદોડ કરીને અમે ICCRની ગુજરાત ઓફિસને એટલી બધી વાઇબ્રન્ટ બનાવી દીધી. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે 12-15 વર્ષમાં હજારોની સંખ્યામાં, લગભગ 100 કરતાં વધારે દેશમાંથી વિદેશી વિદ્યાર્થીઓ હવે તો સેલ્ફ ફાઇનાન્સ વધી ગયા છે, પોતાના સ્વ ખર્ચે આવીને એક એમ કહીએ કે ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં યુનિવર્સિટીઝમાં આવી રહ્યું છે, અને એક એનો સંતોષ છે કાર્ય કર્યાનો. અને સાથે સાથે બહુ જ બધા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળોને ગુજરાતમાં લાવી અને પરફોર્મ કરાવવાથી ગુજરાતની કલાપ્રેમી જનતાને પણ એક્સપોઝ થવાનો એક અવસર આપી શક્યો હું. એનો બહુ આનંદ છે. ને એનો પુરસ્કાર એવો રહ્યો કે પુરસ્કાર ગણીએ કે જે કહીએ તે કે 2013થી શરૂ થયું હતું આ બધું. એકચ્યુઅલી ભારતીય સિનેમાના 100 વર્ષ જ્યારે પૂરા થઈ રહ્યા હતા, ત્યારે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે હું જાણીતા કલાકાર R. માધવન
અને એક રાષ્ટ્રીય પુરસ્કૃત દિગ્દર્શક મેજર રવિ, જી. અમે 3 જણા રશિયા અમને મોકલવામાં આવ્યા અને ત્યાં અમે ભારતીય સિનેમાનું, ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યારબાદ મને ઇન્ડોનેશિયા ખાતે એક રાજદ્વારી તરીકે, સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે, ડિપ્લોમેટ તરીકે, કલ્ચરલ ડિપ્લોમેટ તરીકે, એઝ અ ઇન્ડિયન ફોરેન સર્વિસીસ ઓફિસર તરીકે મને પોસ્ટિંગ આપવામાં આવ્યું અને હું 5 વર્ષ ઇન્ડોનેશિયામાં રહી અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઇન્ડોનેશિયા, અને ખાસ કરીને ઇન્ડોનેશિયા એટલા માટે કારણ કે જે દક્ષિણ એશિયાઈ પૂર્વીય દેશો છે, આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ, એનું હેડક્વાર્ટર્સ મેઇન સેક્રેટરીએટ ઇન્ડોનેશિયામાં છે. એટલે આમ જોવા જઈએ ને તો ભારતની નીચેથી દક્ષિણમાં આપણે શરૂ કરીએ તો શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપોર, એટલે કે સિંહપુર, ઇન્ડોનેશિયા, આ બધા દેશોની સંસ્કૃતિ હિન્દુ ધર્મની રીતે નથી વાત કરતો, પણ હિન્દુઇઝમ જે આપણી એક ઇન્ડસ જે સંસ્કૃતિ રહી છે એ જ છે. એટલે કલ્ચરલી આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ, અફઘાનિસ્તાનથી લઈને ઇન્ડોનેશિયા સુધી. એટલે ત્યાં ખૂબ કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો અને એક રિવાઇટલાઇઝેશન જે થયું છેલ્લા 10 વર્ષમાં, એમાં ક્યાંક એક નાનકડું ફૂલ નહીં ને ફૂલની પાંદડી જેવું પ્રદાન કર્યાનો સંતોષ રહ્યો. જે હમણાં કોરોનાના સેકન્ડ વેવ પછી 5 વર્ષ ઇન્ડોનેશિયામાં રહ્યા પછી હું એઝ અ ડિપ્લોમેટ સ્વગૃહે પાછો ફર્યો અને કરિયરના 12 વર્ષ મારા ભર યુવાનીના મેઇન સ્ટ્રીમ એક્ટિંગ અને ડિરેક્શન અને એન્ટરટેનમેન્ટથી સાવ અલગ થઈ અને કલ્ચરલ ડિપ્લોમસી ને પ્રમોટ કરવા માટે થઈને પણ એનો અદ્ભુત આનંદ છે. તો સર, એ જ્યારે તમે ત્યાં હતા ઇન્ડોનેશિયામાં 5 વર્ષ, એ સમયગાળા દરમિયાન કોઈ થયેલો અનુભવ જે તમારા હૃદયની બહુ નજીક હોય? રોજ એક અનુભવ થતો હતો. હું તમને કહું તો, કારણ કે ક્યાંક એવું થાય છે કે ભાષા ઇન્ડોનેશિયા જેમ છે, ઇન્ડોનેશિયાની જે રાષ્ટ્રભાષા છે એમાં લગભગ 30-35% જેટલું સંસ્કૃતનું ઇન્ફ્લુઅન્સ છે, તમિલ ભાષાનું ઇન્ફ્લુઅન્સ છે. એટલે મને બહુ જ ઝડપથી હું એ ભાષા એક તો શીખી ગયો હતો. ત્યાં ગયાના 3 મહિના પછી હું એકદમ ફ્લુઅન્ટલી એ ભાષા બોલતો હતો. એટલે ત્યાંના સ્થાનિકોની સાથે ત્યાંની જે સંસ્કૃતિ છે, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરું તો ત્યાં એ લોકોનો એક લોક નૃત્ય પ્રકાર છે સમાન. સમાન ડાન્સ કરીને એમનો એ ત્યાં, હવે જો તમને ખ્યાલ હોય તો ધર્મની દ્રષ્ટિએ જરાક જુદા પર્સપેક્ટિવથી જોઈએ તો દુનિયાનો સૌથી મોટો ઇસ્લામિક મુસ્લિમ પોપ્યુલેશન ધરાવતો દેશ છે ઇન્ડોનેશિયા. એટલે ધર્મ એમનો ઇસ્લામ છે, સંસ્કૃતિ સંપૂર્ણ હિન્દુ છે, ધર્મની નહીં, હિન્દુઇઝમ જેને આપણે કહીએ તે. એટલે આ એક અદ્ભુત એવું કોમ્બિનેશન છે ઇન્ડોનેશિયાનું અને એને એ લોકો એટલા ગર્વથી જુએ છે. સો સમાન ડાન્સમાં જેટલી પણ પેટર્ન્સ છે ડાન્સની, ફિઝિકલ મૂવમેન્ટ્સની પેટર્ન, એ 90% ગરબાને મળતી આવતી છે. એટલે ગોળ વર્તુળમાં બેસી અને બહેનો તાલીઓના પર્ટિક્યુલર રિધમિક પેટર્ન પર નૃત્ય કરે, એન્ડ ધેટ ઇઝ સમાન ડાન્સ ફોર ધેમ. એટલે જો મ્યુટમાં કોઈને ખાલી વિડીયો બતાવ્યો હોય તો ખબર ના પડે કે આ ગરબો છે કે સમાન ડાન્સ છે. આટલી બધી સમાનતાઓ છે. ક્વિઝિનની વાત કરીએ તો જેમ આપણી વઘારેલી ખીચડી ખાઈએ છીએ આપણે કઢીની સાથે, ખીચડી કઢી, એક્ઝેક્ટલી સેમ પ્રેપરેશન એ લોકો, પણ એમાં થોડુંક માંસાહાર એડ થયું છે છેલ્લી સદીઓમાં, અને બુબુર કહે છે એ લોકો. એટલે ક્વિઝિન છે. કપડાની વાત કરીએ, વસ્ત્રોની, તો આપણે બાટિક, એ મૂળ ભારતીય પરંપરા છે આપણું. બાટિક, પટોળા, બાંધણી, એક્ઝેક્ટલી સેમ બાટિકને એ લોકોએ એટલું સુંદર રીતે અપનાવ્યું છે કે આખી દુનિયામાં આજે ઇન્ડોનેશિયન બાટિક. અને સામા પક્ષે ખાલી 30 સેકન્ડ વધારે લઉં તો ફર્મેન્ટેડ ફૂડ્સ, એટલે કે આથો લાવેલી વસ્તુઓ આપણને ઇન્ડોનેશિયાથી પ્રાપ્ત થઈ. હાંડવો, ઢોકળા, ખમણ, ઇડલી, ઢોસા,
આમાંનું કશું જ આપણને 500 વર્ષ પહેલાં આવડતું જ નહોતું. આપણા રસોડામાં પરંપરા જ નહોતી. 500 વર્ષ પહેલાંની વાત છે. ઓકે આ બધું ઇન્ડોનેશિયાથી જે શેફ્સ આવ્યા, રાણીઓની સાથે જે રસોઈયાઓ આવતા, જી જી એ લોકો આપણને લાવ્યા. એટલે ઇડલી જ્યારે પણ ખાઈએ, ખમણ ઢોકળા જ્યારે પણ ખાઈએ તો મનોમન ઇન્ડોનેશિયાને થેન્ક યુ કહેવું. જી, ઓકે જી. હવે આ તો તમારા જે પ્રોફેશનલ તમારા જે એડમિનિસ્ટ્રેટિવ પાસું તમારું જે હતું એની વાત થઈ, પણ તમે પહેલા ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું અને સો ફાર ઘણો બધો સમય લીધા પછી પાછા તમે કારખાનુંથી આઈ થિંક તમે કમબેક જી, કર્યું, રાઈટ? જી. તો અત્યારે જે ચેન્જીસ આવ્યા છે આ બે અરસામાં અથવા તો બે સમયના જે છે એમાં તમે એક્ટિંગમાં કે પછી આપણે ટેકનિકલી કહીએ કે જે બી રીતે તમે શું ચેન્જીસ નોટિસ કર્યા છે એક્ટિંગ ફિલ્ડમાં, એના વિશે થોડું કહેશો? મારા જેવા મિત્રો જે લોકોએ ઓલ્ડ સ્કૂલ, જેને તમે કહી શકો, ઓલ્ડ સ્કૂલ એક્સપિરિયન્સ લોકો છે કે જેમણે સિનેમાની પટ્ટી ઉપર ફિલ્મોમાં અભિનય કર્યો હા છે, હા એનો સૌથી મોટો એડવાન્ટેજ જે મને મળ્યો કે મારા જે કન્ટેમ્પરરીઝ છે, જે આજે પણ કામ કરી રહ્યા છે, એ લોકોને ખબર છે, એ લોકો રિલેટ કરશે. કારણ કે એક રીટેક થાય ને એટલે પ્રોડ્યુસરનું બીપી વધી જાય, કારણ કે એટલી રીલ બરબાદ થઈ બરબાદ ગઈ. થાય, yes, હવે એના માટે થઈને રિહર્સલ્સ ખૂબ કરવાના, કરવાના. અને ત્યાર પછી વન ટેક ઓકે માટે તમે પૂરતા પ્રયત્ન સાથે, એટલે તમારી સભાના અવસ્થા, તમારું એલર્ટનેસ લેવલ નોર્મલ કરતાં ઘણું વધારે હોય. એટલે જ્યારે મેં પાછું કમબેક કર્યું, કારખાનું ગુજરાતી ફિલ્મને બહુ વખણાઈ, ક્રિટિકલી બહુ એક્લેમ્ડ અને નવીન વિષય સાથે. એટલે હવે શું થયું છે, ડિજિટલ ક્રાંતિના કારણે 10 ટેક 15 ટેક અહીંથી પણ કવરેજ લો, આમ કરો, મલ્ટી કેમેરા સેટઅપ. Yes. એટલે શરૂઆતમાં થોડુંક ઓડ લાગે કે આ બધું શું ચાલી રહ્યું છે, ચારે બાજુથી તમને કવરેજ વધી ગયું છે, ફૂટેજની જગ્યાએ કવરેજ થઈ ગયું છે હવે. ઓકે અને પછી એ એડિટિંગ ટેબલ ઉપર જઈને જે એડિટરને જોઈતું હોય એ તમને તમારું શ્રેષ્ઠ એ લઈ લે. પણ બીઇંગ ઓલ્ડ સ્કૂલ, બીકોઝ વી આર વેલ ટ્રેન્ડ ટુ રિહર્સ વેલ, એટલે સ્ક્રિપ્ટ પહેલાં કામ કરી લેવાનું, એમ નહીં કે ચલો ત્રીજા ચોથા પાંચમા ટેકમાં આવતું જશે. આંસુ લાવવાના હોય તો પહેલા ટેકમાં જ લાવી દેવાના હોય. એટલે એના કારણે હું બહુ સરળતાથી ઓકે પાછો ગોઠવાઈ જઈ શક્યો. ઓકે તો હવે તમે એવું કીધું કે વેલ રિહર્સ્ડ, કે તમને આદત નહોતી કે ભાઈ તમારે એવું કે વન ટેકમાં જ તમારો ટ્રાય એવો હોય, તો તમે તમારું કોઈ બી કેરેક્ટર હોય તો એને કેવી રીતે સ્ટડી કરો છો, શું કરો છો કેરેક્ટરમાં ઘૂસવા માટે કે એ કેરેક્ટરને પૂરતો ન્યાય આપવા માટે? કેવું લખાયું છે ઓકે પહેલું તો, દિગ્દર્શકની શું અપેક્ષાઓ છે મારી પાસેથી આ પાત્રને લઈને, આ પાત્ર કેટલું મહત્વનું છે આખી ઓવરઓલ વાર્તામાં, અને પછી જે આપણા પર્સનલ એક્સપિરિયન્સીસ હોય છે, જેમ કે મારે કોઈક પાત્ર ભજવવાનું હોય તો તમારી પાસેથી મને કંઈક મારી ઇન્સ્ટિટ્યુશનલ મેમરી લાઇબ્રેરી Okay. જેને આપણે કહીએ, એમાં મને કંઈક યાદ રહી ગયું હોય, કોઈક ટ્રેટ, કે તમારી પાસેથી કંઈક મળે તો, અને મને કોઈક સમય એવો મોકો મળે કે જ્યાં મારે એનો ઉપયોગ હું કરી શકું, તો બસ એ પછી બધું મિક્સ એન્ડ મેચ કરી અને સરસ એક અલગ ટોન, જેમ પેઇન્ટર એક નવો કલર બનાવતો હોય છે એવી રીતે એ પાત્રને તમે ધીમે 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 ઇન સિંક વિથ વોટ ઇઝ રિટન, વોટ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધ ડિરેક્ટર, અને હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ઇન ધ સ્કીમ ઓફ ઓવરઓલ સ્ટોરી લાઇન, ત્યાર પછી એને બનાવતા હોઈએ એક કેરેક્ટરને, જેમ કુંભાર ઘડે એવી જ રીતે. એમ કે મોરના ઈંડા ચિતરવા ન પડે, માતા પિતામાં હતા જ. તો મને ક્યુરિયોસિટી થાય કે તમારા ઘરનું વાતાવરણ કેવું હશે, એટલે કે નાનપણમાં તમે આ બધા કલાકારો પછી તમે ઘરે જાઓ, પછી તમે કોઈ મૂવીઝ જુઓ તો ઘરે કયા પ્રકારની વાતો થાય, શું ચર્ચા? હા, એટલે 24 કલાક, હા, લંચ, બ્રેકફાસ્ટ, ડિનર, ઊંઘતા જાગતા કલાની જ વાત. માત્ર કલાની વાતો. પણ કલા કરતાં વધારે ખાસ તો મમ્મીએ, મારી માએ, હું બહુ જ વાંચું એના ઉપર બહુ જ ધ્યાન આપ્યું, કારણ કે તમે જેટલા વિશ્વથી, તમારી આસપાસના ચાલી રહેલા સમયથી એક્સપોઝડ હશો અને સેન્સિટિવ જેટલા વધારે હશો,
તમારી સમાજમાં આસપાસ જે ચાલી રહ્યું છે એટલું તમે વધારે તમારી સંસ્કૃતિને તમારી અંદરની જે જર્ની છે ઇટ્સ મોર અબાઉટ ઇનર જર્ની એક એક્ટર બનવા માટે યસ રાઈટ એટલું સક્સેસફુલી તમે કરી શકશો કારણ કે તમારી એક જેટલી સમૃદ્ધ તમારી ઇન્સ્ટિટ્યુશનલ મેમરી હશે એમાંથી જ કાઢીને ક્યાંકથી અનુભવોમાંથી જ તમે ક્યાંક કોકને જોયો હોય કોકને સાંભળ્યો હોય કંઈક તમે વાંચ્યું હોય તો એ બધું જ બહુ જ એલર્ટનેસ સાથે જેટલું તમે તમારી પાસે ભંડોળ હશે તમારી લાઇબ્રેરી જેટલી સમૃદ્ધ હશે એટલું તમે એને ઇન્ટરપ્રિટ કરી શકશો. ઓકે હવે મને એમ થાય કે તમારા મધર જે હતા એ ખૂબ સારા એક્ટર છે લાઈક એ બહુ નોંધપાત્ર કામ કરે છે ને લગભગ દરેક વ્યક્તિ એમને ઓળખે છે બરોબર તો તમારા પર ક્યારેય આમ પેલું પિયર પ્રેશર રહ્યું ખરું કે યાર મમ્મી પપ્પા આટલા બધા જોરદાર છે આ ક્ષેત્રે તો મારે બી કંઈક તો કરવું પડશે કે એવું તમને મનમાં ડર રહ્યો ખરો ક્યારેય? હા એટલે વંશવાદના આરોપને હું સ્વીકારી લઉં છું પણ સહર્ષ સ્વીકારું છું પણ બહુ જ જેન્યુઇનલી કહું ને તો એની ચેલેન્જીસ વધારે છે. મારી માં કે મારા પિતાજી ફર્સ્ટ જનરેશન એક્ટર્સ હતા એટલે એમને કશું પુરવાર કરવાનું નહોતું. એ લોકો એક નવો જ રસ્તો ચીલો ચાતરી રહ્યા હતા એટલે કોઈ પિયર પ્રેશર એમના પર નહોતું કે બીજા કોઈ પણ જે ફર્સ્ટ જનરેશન એક્ટર્સ છે પણ મારા જેવા કલાકારો માટે ઓફકોર્સ આજે પણ ખાસ કરીને ગુજરાતમાં જે લોકોએ મારા પિતાનું કામ જોયું છે એ લોકો ડાયરેક્ટલી એમની સાથે મને કમ્પેર કરે છે ભલે 40 વર્ષ પહેલાની વાત છે. નેચરલી થઈ જાય. મારી માં તો હજી પણ કાર્યરત છે એટલે એમના પરફોર્મન્સના જે ન્યુએન્સીસ છે એને લઈને મારી સાથે કમ્પેરિઝન થયા કરે એટલે હા એક અપેક્ષા સાથે તમને એપ્રોચ કરવામાં આવે એઝ એન એક્ટર અને એ અપેક્ષાને અનુરૂપ તમારે જીવતા રહેવું પડે અને તમારે એ ચેલેન્જને પૂરી કરવી જ પડે. એ એક ખરું અઘરું ખરું થોડુંક વધારે. આપણે તમારી આ જર્નીની વાત કરી છે હાલમાં 24માં તમારી આ ફિલ્મ આવી હાલમાં તમે શું કરી રહ્યા છો કોઈ ફિલ્મો આવવાની છે? બસ જુઓ આ ચોમાસું બહુ ફળદ્રુપ રહેવાનું છે મારા માટે કારણ કે ઇન્ડિયા પાછા આવ્યા પછી હું લગભગ 2022માં આવ્યો પછી એક વર્ષ હું વડોદરા ખાતે એક જાણીતી યુનિવર્સિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કાર્યરત હતો અને 1.5 વર્ષ થયું છે 2 વર્ષ થયા એક્ઝેક્ટલી કે હું મુખ્ય મથક અમદાવાદ ગાંધીનગરથી પાછો કાર્યરત થયો છું. 3 ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે ને ગયા વર્ષે ખૂબ કામ કર્યું જે બધી આ ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ રહી છે અને મારે નામ લેવા જ ઘટે કે સંઘવી એન્ડ સન્સ કરીને એક સરસ ફિલ્મ આવી રહી છે. મંજુબેન માસ્ટર માઇન્ડ તો ગયા વર્ષે ડેલી સોપ દૂરદર્શન પર એટલે બધાને ખબર પડી કે ઓહ માસ્ટર મકરંદ હવે મિસ્ટર મકરંદ બનીને સો થેન્ક યુ દૂરદર્શન ડીડી ગિરનાર વન્સ અગેન કે મારું પુનરાગમન વાંચતે ગાજતે કરાવવા બદલ જેનાથી પછી કારખાનું અને બધું પણ હિન્દી લગભગ 3 ફિલ્મો આવી રહી છે. ગુજરાતી 7 ફિલ્મો જેમાં મનોજ જોશી સાહેબ સાથે ગોતીલો એક હિન્દી ફિલ્મ પહેલી ફિલ્મ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઉપર બની છે વેલ્ડન સીએ સાહેબ આ એક ફિલ્મ આવી રહી છે. સિદ્ધાર્થ રાંદેરિયાજી સાથે એક ફિલ્મ કરી મારી યાદ આપજે. સંદીપ પટેલ દ્વારા દિગ્દર્શિત મલ્હારની સાથે મલ્હાર ઠાકરની સાથે એક ફિલ્મ આવી રહી છે લગન લાગી રે. એટલે સિવાય ઘણી બધી અંડર પ્રોડક્શન પણ છે અમુક છે જેના હું કારણ કે હજી કામ ચાલુ છે એટલે પણ આ બધી ફિલ્મો બસ પોસ્ટ પ્રોડક્શન છે અને હવે રિલીઝ થવાની છે. વેબ સિરીઝ 2-3 આવી રહી છે એટલે હા આ વર્ષ સરસ રહેશે અને 4 ફિલ્મો કામ ચાલુ છે અને વાવણી પણ થઈ જશે કારણ કે 4 પ્રોજેક્ટ ઓનગોઈંગ છે અત્યારે. આશા કે ફરી ફ્યુચરમાં પણ તમે આટલા જ બિઝી રહો ને આપણે જ્યારે મળીએ ત્યારે તમે આ જ વાતો કરો કે ભાઈ આ અપકમિંગ છે. પણ થયું છે એવું કે મને 40 વર્ષ આમ તો એક્ઝેક્ટલી જોવા જઈએ સ્ટેટિસ્ટિકલી સ્પીકિંગ 45 વર્ષ થયા અને સબકોન્શિયસ માઇન્ડથી જ એક અવેરનેસ ને એલર્ટનેસ તો હતી બાળપણમાં જ્યારે કામ કરતા હોઈએ ત્યારથી. એટલે હવે હું થોડોક એક્ટર તરીકે ધરાયો છું અને બહુ જ જલ્દી દિગ્દર્શક તરીકે અને એઝ અ પ્રોડ્યુસર ઓલ્સો નવા વિષયો સાથે નવી સ્ટાઇલ ઓફ પ્રેઝન્ટેશન સાથે કારણ કે ગુજરાતી સિનેમા અત્યારે ફરીવાર એના સૌથી મજબૂત મુકામે પહોંચી રહી છે ત્યારે
નેશનલ એવોર્ડ્સ મળી રહ્યા છે. દર વર્ષે 2 વર્ષે એકાદી ફિલ્મને ઇફીમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં આપણી ફિલ્મો જઈ રહી છે. ત્યારે એટલે ગુજરાતી સિનેમા ગયા વર્ષે કહી શકાય કે ઓફિશિયલી 100 કરતાં વધારે ફિલ્મો બની. એટલે વી આર બેક ટુ અવર ન્યૂ એરા, ટુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો 2.0. એટલે ત્યાં ફરી પ્રદાન કરવું છે, જ્યાં સુધી સરકાર ફરી પાછી ક્યાંક કોઈક જવાબદારી ના સોંપી દે ત્યાં સુધી. તમે જીવનના દરેક તબક્કે જે રોલ નિભાવ્યા, એક્ટર તરીકે હોય, બાળ કલાકાર, એડમિનિસ્ટ્રેટિવમાં, દરેક તબક્કે તમે બહુ એક ઊંચાઈએ ગયા, તમે એક બહુ સરસ પ્રદાન આપ્યું. તમે તમારી સફળતા માટે શું ગણો છો કે વોટ ઇઝ યોર સિક્રેટ ઓફ ધ સક્સેસ? મહેનત અને પછી નસીબ પર છોડી દેવાનું. કારણ કે તમે સ્ટીરિયોટાઇપથી એકદમ અલગ છો, કારણ કે તમે ક્યાંય પોતાને એક વ્યાખ્યામાં ડિફાઇન નથી કર્યું કે ના આ શું કામ ન થાય, આમાં પણ કરીએ. ના, એટલે હું જે તમને કહું છું ને કે મારા પિતાજી, જેમણે હવે તો તેમણે સંન્યાસ લીધો છે અને એક આધિભૌતિક જીવનની પેલે પારના જીવનના ખોજમાં તેઓ નીકળી પડ્યા છે. પણ એમની સાથે જ્યારે મુલાકાત થાય છે ક્યારેક ક્યારેક, તો એમણે બહુ સરસ એક વાત મને કરી છે, જે મારા જીવનનો ગુરુ મંત્ર રહ્યો છે. નાની નાની વાત છે કે એમણે એમ કીધું કે જેટલું, એમણે એક શ્લોક છે શંકરાચાર્યજીનો, જગતગુરુનો, અને એનો ગુજરાતી તર્જુમો એ છે કે આ ક્ષણથી વધારે મહત્વની બીજી કોઈ તમારા જીવનમાં ક્ષણ નથી હોતી. એટલે જ્યારે પણ જે કરો છો તે તમે સંપૂર્ણતા સાથે કરો. લીવ ધ મોમેન્ટ. કારણ કે એક એક્ટર તરીકે આપણે એનાથી વિશે એક વ્યક્તિ તરીકે જીવનની ફિલોસોફી છે. બિલકુલ. જે વીતી ગઈ પળ એ વીતી ગઈ છે. આવનારી પળ વિશે આપણને કંઈ ખબર નથી. તો અત્યારે જે છે એ જ સત્ય છે, અને એનાથી શ્રેષ્ઠ બીજું સત્ય બીજું કંઈ છે જ નહીં. એટલે જે કરો, પાણીનો એક ગ્લાસ પીવો તો પણ એ એટલી જ શિદ્દતથી ને એટલા પરફેક્શન સાથે પીવાનો પ્રયત્ન કરો. અને મારી માં એક બીજી વાત, જે મને બીજો ગુરુ મંત્ર મારા માતા પિતા પાસેથી, જે અને માં એમ કે પડદાની પાછળ જેટલી ઓછી એક્ટિંગ કરીશ, એટલી પડદાની આગળ સારી એક્ટિંગ કરીશ. બહુ મોટી વાત છે. એટલે માણસ તરીકે તમે જેટલા, પાણી જેવા સરસ મજાનો ફુવારો અત્યારે આપણી સામે છે, તો નિર્ભેળ, કલરલેસ, ઓડરલેસ, ક્લીન, જેટલા તમે પાણી જેવા રહી શકશો એટલા જ ઝડપથી તમે જ્યારે એક્ટિંગ કરવાની આવશે, કે કોઈ પણ રોલ, એડમિનિસ્ટ્રેટિવ, ડિપ્લોમેટ, પિતા, પતિ, મિત્ર, એ કલર ફટાકથી તમારી જીવનમાં તમે ઘોળી શકશો. એટલે કોઈ પણ રંગને તમારી અંદર ભેળવવા માટે તમારું બેઝિક જળ જેવું, જળ કમળવત જેને કહીએ એવું હોવું જોઈએ. થેન્ક યુ સો મચ સર, આટલી બધી સરસ મજાની વાતો કરવા માટે. સરસ મજાની ચા અને નાસ્તાની સવારમાં ખોટી બધી ફિલોસોફી. અરે નાના સર, તમે અભિનય જગતથી જીવન જગત સુધી, અભિનય, એડમિનિસ્ટ્રેશન, પછી લખવાનું, ઘણું બધું તમારી પાસેથી જાણવા મળ્યું. આઈ થિંક મને લાગે છે કે આખો દિવસ જતો રહે. અને મને લાગે છે કે જીવનમાં કે આ સવાર આપણી ખરેખર સક્સેસફુલ થશે, કારણ કે આ જે વાત છે કે આ ક્ષણ એ જ મહત્વની છે. અને એ મને લાગે છે આ મોર્નિંગ ચા સાથે આ જીવનમાં મંત્ર હંમેશા ચાની જેમ ખાંડ ભેળવાઈ જાય એમ ભેળવાઈ જશે. બિલકુલ.